ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં ઘોઘંબા તાલુકાની અંદર અત્યારે 2 ઇંચ ઉપર વરસાદ પડતા તમે જુઓ છો કે મધરાતથી પડેલા વરસાદથી પહેલાં જ વરસાદમાં ઘોઘંબા તાલુકો તરબતર થઈ ગયો હતો. વરસાદના પાણીથી ઘોઘંબાના કોઝવે અને બ્રિજ બધા જ પાણીમાં ડૂબી જવા પામ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. ઘોઘંબા કંકોડા કોઈથી હાલોલ જતા કંકોડા કોઈવાળો જે બ્રિજ દેખાય છે તમે, એનાથી ઉપર બ્રિજ ઉપર પાણી ફરી વળતા, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારમાં લોકો અટવાઈ પડ્યા હતા. ઘોઘંબા તાલુકામાં તમે જોઈ શકો છો તેમ કનબી પાલીનો રસ્તો, પછી મઠ જેકનપરા જતો રસ્તો, એ બધા બ્રિજો નાના હોવાથી દર ચોમાસામાં ઉપરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામતો હોય છે. છતાં પણ આજ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર ચોમાસામાં મઠ ગંભીરપુરા, કંકોડાકોઈ અને બ્રિજવે, તે ઉપરાંત ધનેશ્વર રોડ પરનો બ્રિજવે, બધા નાળા ઉપરથી પાણી જતાં રસ્તા બંધ થઈ જાય છે. દર ચોમાસામાં આ ઉપાધિ થતી હોય છે. આ તો હજુ પહેલાં જ ચોમાસાનો પહેલો જ વરસાદ છે અને છતાં પણ આવી પરિસ્થિતિ થાય છે તો ઘોઘંબાના રસ્તાઓ બિલકુલ સદંતર બંધ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ અટવાઈ જતો હોય છે. 2 ઇંચ જેટલા વરસાદની અંદર ઘોઘંબા તાલુકો આખો તરબતર થઈ ગયો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે જો આવા બ્રિજોને ઊંચા લેવામાં આવે, નાળાઓ ઊંચા કરવામાં આવે તો ચોમાસામાં પડતી દર વખતની આ આપદાઓ બંધ થઈ શકે તેમ છે.